વાત કરીશું મે 2026ના માસિક રાશિફળની। આ વિડીયોમાં ચર્ચા કરીશું તુલા તથા વૃશ્ચિક રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, વર્ષ 2026નું આગામી માસ એટલે કે મે મહિનો તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે એ વિગતવાર તમને જણાવીશું। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો આ મહિને સૂર્ય 15 મે થી વૃષભ રાશિમાં ગોચર કરશે, તો 14 થી શુક્ર મિથુન રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 30 એપ્રિલથી મેષ રાશિમાં ગોચર કરશે, તો મંગળ 11 મે થી મેષ રાશિમાં ગોચર શરૂ કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં મે 2026માં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમને કેવા ફળ મળવાના છે, આવો વિગતવાર જાણી લઈએ। શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોથી। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। આ મહિને ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અનુકૂળ છે। સૂર્ય તમને અસાધારણ ઉર્જા આપશે, જે તમારા એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે। સામાન્ય નબળાઈ અને અતિશય શ્રમથી ઉદ્ભવતી સમસ્યાઓ જેમ કે થાક અને નર્વસ ડિસઓર્ડર સંભવ છે, પરંતુ આ ફક્ત એક બંધારણીય વલણ છે જે તમને આ મહિને પરેશાન કરશે નહીં, કારણ કે ગ્રહો અનુકૂળ સ્થિતિમાં છે। જો કે તમારે બિનજરૂરી મહેનત કરી અને મુશ્કેલીને આમંત્રણ આપવું જોઈએ નહીં। સામાન્ય સાવચેતી રાખો અને તમે સારા સ્વાસ્થ્યનો આનંદ માણવાની અપેક્ષા રાખી શકો છો। આ મહિને તમારી શક્તિઓનો યોગ્ય રીતે ઉપયોગ કરે તેવું કાર્ય સમયપત્રક બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિની। આવનારો મહિનો તમારા નાણાકીય વ્યવહારોમાં સારા પરિણામો લાવવા માટે ભાગ્યે જ અનુકૂળ રહેશે। એવી પ્રબળ શક્યતા છે કે તમે જે મુકદ્દમા અથવા વિવાદમાં ફસાયેલા છો તેના નિર્ણય તમારી વિરુદ્ધ લેવામાં આવે, તેથી તમારે નિર્ણયને પછીના વધુ અનુકૂળ સમયગાળા સુધી મુલતવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ। સરકારી સંસ્થાઓના વિભાગો સાથે સંકળાયેલા લોકો માટે આ મુશ્કેલ સમય હોઈ શકે છે, કારણ કે તેમના બાકી ચૂકવણી અટકી શકે છે। તમારામાંથી મોટાભાગના લોકો માટે તમારા આયોજિત લક્ષ્યો પ્રાપ્ત કરવાનું લગભગ અશક્ય બનશે। રોકાણ અથવા નવા સાહસો માટે વાતાવરણ ભાગ્યે જ અનુકૂળ રહેશે। વાત કરીએ તુલા રાશિના જાતકોની કારકિર્દીની। વ્યાવસાયિક રીતે આ મહિને તમે ખૂબ જ સારું પ્રદર્શન કરશો। વ્યાવસાયિક યાત્રા અથવા નવી નોકરીની જાહેરાત થવાની સંભાવના છે। પશ્ચિમ દિશા બંને માટે ફાયદાકારક રહેશે। તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના કેટલાક સંપર્કો તમારા માટે ખૂબ જ મદદરૂપ થશે। આ ધ્યાનમાં રાખવું જોઈએ કે જેથી તમે સતર્ક રહી શકો અને યોગ્ય સમયે તેનો લાભ લઈ શકો। અભિનય ક્ષેત્રે અને ચિત્રકાર તરીકે કામ કરતા લોકો ખૂબ જ સારું પ્રદર્શન કરી શકશે। જો કે ઉપરી અધિકારીઓ સાથે સંઘર્ષ થવાની શક્યતા છે, જેને ટાળવા માટે અગાઉથી યોગ્ય પગલાં લેવા જોઈએ। આ મહિનો ખૂબ જ સંતોષકારક છે, જે દરમિયાન તમારે વ્યાવસાયિક રીતે સારું પ્રદર્શન કરવું જોઈએ। વાત કરીએ તુલા રાશિના વિદ્યાર્થીઓની। આ મહિને તમારામાંથી મોટાભાગના લોકોએ તમારી ઈચ્છા મુજબની સફળતા મેળવવા માટે માનસિક રીતે પોતાને વધુ અભ્યાસ માટે તૈયાર કરવું જોઈએ। ટેકનિકલ અભ્યાસ કરતા લોકો વ્યવહારિક બાબતોમાં સારું પ્રદર્શન કરે તેવી શક્યતા છે, ખાસ કરીને જ્યાં વ્યવહારુ કુશળતા સામેલ હોય, પરંતુ તેમને તેમના પાઠ્ય પુસ્તકો પર વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે। વધુમાં તમારામાંથી કેટલાક આત્મવિશ્વાસ ધરાવતા હોઈ શકે છે અને કૌશલ્યો શીખવા અને આત્મસાત કરવા માટે તૈયાર નથી। આ એવી બાબત છે જેને ટાળવા માટે તમારે સખત મહેનત કરવી પડશે, કારણ કે આવા માનસિક વલણ સાથે કોઈ પણ શૈક્ષણિક પ્રક્રિયા ફળદાયી બની શકતી નથી। કલાત્મક વલણ ધરાવતા લોકોએ પણ ખૂબ જ મહેનત કરવી પડશે। વાત કરીએ પારિવારિક જીવનની। આ મહિને તમારા પારિવારિક સુખાકારી સુનિશ્ચિત કરવામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ગ્રહો અનુકૂળ નથી। શક્ય છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થાય, જેના કારણે અપ્રિય પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે। તેથી તમારે તમારા વડીલો સાથે કોઈ પણ તકરાર ટાળવી અથવા તેને યોગ્ય પગલાં લેવા જોઈએ। બાળકો સંબંધિત કૌટુંબિક સમસ્યાઓ પણ હોઈ શકે છે, તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। પ્રવૃત્તિઓમાં પણ નજીકની નજર રાખવી જોઈએ। તમારા પરિવાર, ખાસ કરીને તમારી પત્ની અને માતા સાથે સંબંધિત સમસ્યાઓની પણ શક્યતા છે। વધારાનું ધ્યાન ખૂબ જ મદદરૂપ થશે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિની। શરૂઆત કરીએ આરોગ્યથી। આ મહિને સૂર્ય તમને અસાધારણ શક્તિ અને જોમ આપશે અને ખાતરી કરશે કે તમે કોઈ પણ ગંભીર તકલીફોથી મુક્ત રહો। પેટ સંબંધિત બીમારીઓ જેમ કે મરડો, કબજિયાત વગેરે તમારે સામાન્ય સાવધાની રાખવાનું કારણ છે, ખાસ કરી અને એટલા માટે કે કારણ કે પીડિત વ્યક્તિની સ્વસ્થતા ખૂબ જ ધીમી અને કંટાળાજનક હોય છે।
આ મહિનાની અનુકૂળ નક્ષત્રીય સ્થિતિ સૂચવે છે કે સામાન્ય સાવચેતીના પગલાં પૂરતા રહેશે. હાલની સ્થિતિ પ્રમાણે સંધિવા અને પાચન તંત્રમાં વધુ પડતા પવન જેવા ક્રોનિક રોગો પ્રત્યેની તમારી વૃત્તિ પણ મોટા ભાગે નિયંત્રણમાં રહેશે. આ મહિના માટે વધુ પડતા ભોજનથી દૂર રહેવું એ પૂરતું રહેશે. હવે વાત કરીએ નાણાકીય સ્થિતિની. આ મહિને ગ્રહો અસર તમારી નાણાકીય સંભાવનાઓ અનુકૂળ નથી. કોઈ પણ વિવાદ અથવા મુકદ્દમાનો નિર્ણય લગભગ ચોક્કસપણે તમારી વિરુદ્ધ લાભ થવાની શક્યતા છે. તેથી આ સમયગાળા દરમિયાન તેનો નિર્ણય ન આવે તેનું ધ્યાન રાખો. સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથેના કોઈ પણ વ્યવહારમાં ગંભીર સમસ્યાઓ આવી શકે છે અને નુકસાન પણ થઈ શકે છે. જો કે ધીરજ રાખીને અને ગભરાટની પ્રક્રિયાઓ ટાળીને તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓને ઘણી હદ સુધી ઘટાડી શકો છો. હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો માટે આયોજિત ઉદ્દેશોની પ્રાપ્તિ લગભગ અશક્ય હોઈ શકે છે. રોકાણ અથવા નવા સાહસો માટે વાતાવરણ અનુકૂળ નથી. વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકોની કારકિર્દીની. તમારા વ્યાવસાયિક ભાવિકો માટે સંતોષકારક મહિનો છે. વ્યાવસાયિક માટે મુસાફરી અથવા તમારી નોકરીમાં નવી પોસ્ટિંગ થવાની શક્યતા છે. સ્થળાંતરની દિશા દક્ષિણ તરફ ફાયદાકારક છે. વ્યાવસાયિક સંભાવનાઓના એકંદરે સુધારણા માટે તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના કેટલાક સંપર્કો ફાયદાકારક સાબિત થશે. આ ધ્યાનમાં રાખવું જોઈએ. તમારા ઉપરી અધિકારીઓ સાથે કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડો. આનાથી તમારા ભવિષ્યમાં સુધારો થવાની શક્યતા ઓછી થઈ જશે. તેથી શક્ય હોય ત્યાં સુધી મુશ્કેલીના ક્ષેત્રોને ધ્યાનમાં લેવાનો પ્રયત્ન કરો અને કાળજીપૂર્વક તેમાંથી પસાર થાઓ. ઉપરાંત તમારી રોજિંદા પ્રવૃત્તિઓની પ્રશંસા કરવામાં આવેલ કોઈ પણ સમય તમારો માટે સારું રહેશે. તમે કાર્યક્ષેત્રમાં વધુ રસ લેવાની પ્રયાસ કરો. વાત કરીએ શિક્ષણની. આ મહિને તમારે તમારા શિક્ષણ અથવા વ્યાવસાયિક ક્ષેત્રમાં કેટલાક પર પહોંચવા માટે વધુ મહેનત કરવી પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓએ સફળતા સુનિશ્ચિત કરવા માટે વધારાની તાલીમ લેવી જોઈએ. ટેકનિકલ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓએ પણ તેમના પાઠ્યપુસ્તકો માટે વધુ સમય ફાળવવો પડશે. મેડિકલના વિદ્યાર્થીઓ પણ આ જ રીતે કરશે. ભાષાઓ, સાહિત્ય, જનસંચાર, પત્રકારત્વનો અભ્યાસ કરનારાઓ પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડશે, જેના માટે તેને પાસેથી વધુ અભ્યાસની જરૂર પડશે. એવી શક્યતા છે કે તમારામાંથી કેટલાક સ્વદૃઢ અને અર્થહીન દલીલબાજી કરવા લાગશે અને શીખવાનું અશક્ય બનાવી દેશે. આ નિષ્ફળતાને સુધારશો તો ઘણું સારું થવાનું થશે. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને પરિવારના કલ્યાણને સુનિશ્ચિત કરવામાં તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, કારણ કે ગ્રહો અનુકૂળ નથી. એવી સ્પષ્ટ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદો થાય. આવું થવાનું ટાળવું જોઈએ અને તેથી તમારે કોઈ પગલાં લેવા જોઈએ. આનાથી તમારા વડીલો સાથે સંઘર્ષની શક્યતા ઓછી થશે. પરિવારની સ્ત્રી સભ્યો, ખાસ કરીને તમારી પત્ની અને માતા સાથેના સંબંધોમાં પણ તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ધીરજ રાખો અને કોઈ પણ પ્રકારના ગુસ્સામાં ઉશ્કેરાઈ ન જાઓ. બાળકો પર તમારી ચિંતાઓમાં વધારો કરશે. તેમની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક દેખરેખ રાખવી જોઈએ. તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મે મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે આવી પરિસ્થિતિ કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં.